પણ માયાના ખોળે બેસીને માયાપતિના દર્શન થાય. આપણી દ્રષ્ટિ માયાપતિ ભગવાન તરફ રહે, દ્વારકાધીશ તરફ રહે. તો એ જે માયા છે, માયાના બે પ્રકાર, વિદ્યા અને અવિદ્યા. એના ખોળે બેઠા બેઠા જો ભગવાનના દર્શન કરીશું તો એ વિદ્યા માયા હશે. એનું નામ જ શ્રી રાધા, એ જ યોગ માયા. એને કહેવાય રાધે 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 શ્યામ સે મિલા દે. માયા માં છે. બસ એને ખોળે બેસીને ભગવાનના દર્શન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય, એ ભગવાન કેવા? ત્રણ રીતે ઓળખાવ્યા: સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. કોઈ પણ વ્યક્તિનો પરિચય આ ત્રણ રીતે થાય. પહેલા તો એને મળો એટલે એનું સ્વરૂપ કેવું? ઊંચા છે, ઠીંગણા છે, ગોરા છે, થોડા ભીનેવાન છે, સ્વરૂપ. બીજું, એ શું કરે છે? એનું સામર્થ્ય, કે કોઈ મોટા અધિકારી છે, કે કોઈ મોટા નેતા છે, કે કોઈ મોટા મહાપુરુષ છે, કથાકાર છે, મહામંડલેશ્વર છે. સ્વરૂપ, સામર્થ્ય, અને પછી સાથે તમે રહો એટલે થોડા વખત પછી એનો સ્વભાવ શું એ સમજાય. તો ભગવાનને ત્રણ રીતે ઓળખ્યા: સ્વરૂપથી, સામર્થ્યથી અને સ્વભાવથી. દ્વારકાધીશ પ્રભુનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સચ્ચિદાનંદ ઘન છે. ત્રણ શબ્દ કહ્યા: સત, ચિત અને આનંદ. સત શબ્દથી જ સત્તા શબ્દ બને. સત્તા એટલે પાવર નહીં, અહીંયા સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. એ છે. પહેલા એનો સ્વીકાર કરો કે ઈશ્વરની સત્તા છે. હકીકત તો એ છે કે ઈશ્વરની જ સત્તા છે. ઈશ્વરની સત્તાનો અસ્વીકાર માણસ કરે એ પણ પોતાની સત્તાનો સ્વીકાર કરે ત્યારે ને, પણ તારી સત્તા પણ એની સત્તા થકી છે. ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ એન ઓટોગ્રાફ ઓફ ઓલમાઇટી. હર વ્યક્તિ હરિ કા હસ્તાક્ષર હૈ. કોઈકે બહુ સરસ કહ્યું, આ વાક્ય ધ્યાનથી સાંભળજો ને, તમે બધા બહુ બુદ્ધિશાળી સમજદાર શ્રોતાઓ બેઠા છો એટલે કહું કે કોઈએ બહુ સરસ કહ્યું કે ઈશ્વરની જરૂર તો નાસ્તિકને પડે છે. કેમ? નાસ્તિક તો ઈશ્વરને માનતા જ ન હોય, એને ઈશ્વરની શું જરૂર? તો કે નકારવા માટે ઈશ્વરની જરૂર પડે. નાસ્તિકને તે નકારવા માટે ઈશ્વરની જરૂર પડે. અમારે એક ભાઈ હતા ને, તો એ જમવા બહેન પંગતમાં, તો એ ભાઈ એટલે અમે ભણતા હતા ત્યારની વાત છે, તો એ જમવા બેઠો હોય ને તો દાળવાળો આવે ને ત્યારે દાળવાળા એમ કે કોકમ આવવા દેજો. એ કે કોકમ આવવા દેજો. તારે કોકમને શું કરવું છે? કોકમને તો માણસ થોડા ખાય, એ તો કાઢી નાખવાના હોય. એટલે પછી જેવો દાળવાળો આવે ને એટલે ભાઈ કાઢવા માટે કોકમ આપજો, સાથે કાઢવા માટે કોકમ આપજો. એમ નાસ્તિકોને નકારવા માટે ઈશ્વર આપજો. तो ईश्वर की जरूरत तो नास्तिक को भी पड़ेगी. क्यों? नकारने के लिए. नहीं तो नकारे कोने? એટલે નાસ્તિકને ઈશ્વરની જરૂર પડે. એક ઠેકાણે છે ને રેલગાડીમાં કોઈ ટ્રેન ટાઈમે આવે નહીં. કોઈક 2 કલાક મોડી, કોઈક 4 કલાક મોડી, કોઈક 8 કલાક મોડી. તો એકવાર તો 11 કલાક મોડી પડીને તો પેસેન્જર બધા પ્લેટફોર્મ ઉપર બેઠા બેઠા કંટાળ્યા ને પછી તો તોફાને ચડ્યા. અને ત્યાં ઓલું ટાઈમ ટેબલ હતું ને, જે બોર્ડ મૂકેલું ને કે આ ગાડી ફલાણા ડાઉન ને અપ ને એવું બધું હોય ને, એમાં પછી એના નંબર હોય ટ્રેનના, આટલા વાગે આવશે ને આટલા વાગે છૂટશે, તેનું ટાઈમ ટેબલ હોય. તો પછી પેસેન્જરો એ બધાએ એ ટાઈમ ટેબલ હતું ને બોર્ડ એનું
પાડી નાખ્યું ને તોડી ફોડીને. એટલે સ્ટેશન માસ્તર આવ્યા ને બધાને, પોલીસ ભેગી થઈ ગઈ, રેલવે પોલીસ, બધાને શાંત પાડ્યા કે ભાઈ આવું નહીં કરો, આવું નહીં કરો, આવું થાય હવે. અરે શું થાય કે કોઈ તમારા ઠેકાણા નથી, કોઈ ગાડીઓ કોઈ દી ટાઈમસર ચાલતી નથી ને આ કંઈ રીત છે? 8-8 કલાક નાના છોકરા હોય અને અમારે શું ખવડાવવું હોય, તમારે પ્લેટફોર્મ પર પૂરું દૂધ ન મળે, છોકરા ભૂખ્યા થયા હોય વગેરે. ધમાલ. બધાએ ભેગા થઈને આ તોડી જ નાખો, કે આ બોર્ડ, આ ટાઈમ ટેબલ તોડી જ નાખો, આની કાંઈ જરૂર નથી. ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેનો ચાલતી ન હોય તો પછી આ ટાઈમ ટેબલ રાખવાની કાંઈ જરૂર નથી, તોડી ફોડી નાખો. એટલે સ્ટેશન માસ્તરે કહ્યું, જો તમે સમજો ભાઈ, અમારી વાત ધ્યાનથી સાંભળો. ટાઈમ ટેબલ ન તોડી નખાય વાલા, ટાઈમ ટેબલ રાખવું પડે. એ કે હું જરૂર છે, પણ ટાઈમસર તમારે કોઈ ટ્રેન ચાલતી ન હોય તો ટાઈમ ટેબલની શું જરૂર? બધી ટ્રેનો તમારી લેટ. તો કે ટ્રેન લેટ છે એ તમને ખબર કેમ પડી? ટાઈમ ટેબલ છે એટલે ને. ટાઈમ ટેબલ જ ન હોય તો કઈ ટ્રેન ટાઈમે છે ને કઈ લેટ છે એની ખબર જ તમને કેમ પડે? એટલે ભાઈ ટાઈમ ટેબલ તમે રહેવા દો, બોર્ડ રહેવા દો એમને. એટલે બધા અંદર કે એ વાત સાચી, એ વાત સાચી, એ વાત સાચી. એ ટાઈમ ટેબલ હશે તો ખબર પડશે કે ટ્રેન ટાઈમે છે કે લેટ છે. લેટ છે તો કેટલી લેટ છે. વાત સાચી. આ ટાઈમ ટેબલ છે તો એને આધારે નક્કી થાય. એમ નાસ્તિક નહીં, તે નકારવા માટે ઈશ્વરની જરૂર પડે. तो सत्ता, सत शब्द से सत्ता, सच्चिदानंद रूपाय. तो भगवान के स्वरूप के विषय में 3 शब्द, सत, चित और आनंद. तो सत से सत्ता. सत्ता मीन्स एग्जिस्टेंस, अस्तित्व. और हमारे शास्त्र कहते हैं वो है, और हकीकत में वो ही है. उसके होने से ही सब कुछ है. यदि वो नहीं तो कुछ भी नहीं. सर्वम खलु इदम ब्रह्म. આ શું છે કે દરિયાની માછલીએ બીજી માછલીને પૂછ્યું કે હે બેન, તું દરિયાને માન કે નહીં? તને દરિયામાં ભરોસો ખરો? એ કે હા, હું તો માનું, મને દરિયામાં બહુ ભરોસો. એ કે પણ તે કોઈ દી દરિયાને જોયો છે? દરિયાની માછલીએ બીજી માછલીને પૂછ્યું, તે કોઈ દી દરિયાને જોયો છે? કે એ ખબર નહીં, પણ હું માનું, મને શ્રદ્ધા ખરી, મારું જીવન જ એના થકી છે. હવે દરિયાની માછલી દરિયાની સાબિતી માંગે તો એને કેવી રીતે આપવી? અરે તું જેનામાં જન્મી છે, તું જેના થકી જીવે છે, અને જેમાં તું મરી જવાની, કોકનો કોળિયો થઈ જવાની, કોક દરિયાના જળચર જીવનો, અને તું પૂછે દરિયો ક્યાં છે, દરિયો કેવો? જળના જીવડા જળમાં જન્મે ને જળમાં હે મરી જાય. જળના જીવડા જળમાં જન્મે, જળના જીવડા જળમાં જન્મે, જળમાં હે મરી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ મારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ મારા જાય રે. પ્રાણ મારા જાય, ઉદ્ધવ પ્રાણ
વ્રજની રજમાં કાયા. આ નંદ યશોદા કહે છે ઉદ્ધવને. જ્યારે ઉદ્ધવ આવ્યા ને સંદેશો લઈને અને રડતા હતા કૃષ્ણની યાદમાં નંદ અને યશોદા, એટલે ઉદ્ધવે એમ કહ્યું કે નંદ બાવા, યશોદા મૈયા, તમે અહીંયા ગોકુળમાં રહીને આમ રડો છો ને દુઃખી થાવ છો, હાલો મારી હારે રથમાં બેસી જાઓ. અહીંથી મથુરા ક્યાં આઘું છે, હું લઈ જાઉં તમને ત્યાં. અને કૃષ્ણ તો મથુરાધીશ મોટા મહેલમાં રહે છે, અને એમાં પોતાના મા બાપને માટે જગ્યા ન હોય એવું તો બને જ નહીં ને. એ તો બહુ રાજી થશે, તમે હાલો મારી હારે. એટલે આંખમાં આંસુ સાથે નંદ અને યશોદા કહે છે કે નહીં ઉદ્ધવ, અમે અહીંયા જ બરાબર છીએ. અમને ગામડામાં ગોકુળમાં ગોઠી ગયું છે બેટા. બસ કૃષ્ણ અમારા આહુડામાં છે, કૃષ્ણ અમારા હૃદયમાં છે, કૃષ્ણ વિયોગની જે પીડા છે ને એમાં છે. હવે તો અમને એમ છે કે આ વ્રજમાં જ અમારો જન્મ થયો, આ વ્રજમાં જ અમે મોટા થયા, આ વ્રજમાં કૃષ્ણ મળ્યા, કૃષ્ણને લાડ લડાવ્યા. હવે અમારું શરીર પણ આ વ્રજમાં જ વિરામ પામે. આ માટીમાંથી જન્મ્યા, આ માટીમાં જ પાછા આ શરીર માટી થઈ અને મળી જાય. વ્રજની રજમાં કાયા વિરમે એ ઈચ્છા મન માહે રે. વ્રજની રજમાં કાયા વિરમે એ ઈચ્છા મન માહે રે. કારણ જળના વયો જાય રે. પ્રાણ અમારા જાય ઉદ્ધવ, જીવ ભલે વયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ, કૃષ્ણ કૃષ્ણ કરતા मछली जल से ही पैदा होती है, मछली जल में ही जिंदा रहती है, मछली जल में ही विलीन हो जाती है. मछली के लिए जल ही जीवन है, वो जल रूप ही है. એની જ સત્તા છે, એ પરમાત્માની જ સત્તા છે. અને એટલા માટે આપણા વેદો કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ધીસ હોલ એક્ઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ હિમ. यह संपूर्ण अस्तित्व जड़ चेतन स्थूल सूक्ष्म इज नथिंग बट हिम. वो सब कुछ वही है. वेद मंत्रों ने सांभळो, पुरुष ए वेदम सर्वम, जो कुछ है वही है. सत्ता बीजू
સચ્ચિદાનંદ રૂપાય. સતની સાથે સાથે એ પરમાત્મા ચિદરૂપ પણ છે. એ જડ નથી, એ ચૈતન્ય છે. જેને તમે જડ કહો છો એ પણ સુતેલી ચેતના છે. આ ભક્ત પ્રહલાદ માટે ભગવાન થાંભલો ફાડી અને નરસિંહ ભગવાન પ્રગટ થયા, એ શું સૂચવે છે? ઘણાને એમ થાય કે આ તો પુરાણો છે ને, આવી બધી આમ ચમત્કારની જ વાત. થાંભલો ફાડી નરસિંહ ભગવાન પ્રગટ થયા. નરસિંહ ભગવાનનું રૂપ પણ ઉપરથી સિંહ ને નીચેથી મનુષ્ય. નાયમ મૃગો નાપી નરો વિચિત્રમ અહો કિમે તંદ્રુ મૃગેન્દ્ર રૂપમ. ये कैसा विचित्र रूप है? આવું બધું બને? હું હંમેશા કહું કથાના પ્રારંભે કે ભાઈ કથા સાંભળવી હોય ને પુરાણોની, અને ભાગવત મહાપુરાણ છે, તો એ બુદ્ધિથી નહીં સાંભળો, મનથી સાંભળો, દિલથી સાંભળો. કથાને સમજવાની હોય બુદ્ધિથી, સાંભળો મનથી. तात सुनहु सादर मन लाई, फिर उसके रहस्य को समझोगे. पहले श्रवण तो करो, फिर मनन करना, तो એનું રહસ્ય સમજાશે. થાંભલા ફાડીને ભગવાન નરસિંહનું પ્રગટ થવું, હિરણ્યકશિપુને મારવો, એ શું બતાવે છે? થાંભલો તો જડ છે. એ જડ થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. ધેટ ઇઝ ધ ટ્રુથ. જે થાંભલાને તમે જડ કહો છો, પ્રહલાદની દ્રષ્ટિએ એ સુષુપ્ત ચૈતન્ય છે. પ્રહલાદે પોતાના ભરોસાથી એ સુષુપ્ત ચૈતન્યને જાગૃત કર્યું. जड़ चेतन जग जीव जत सकल राममय जानी. सब कुछ वह परमात्मा ही है. पदार्थ विज्ञान जाननारा वैज्ञानिकों ने पूछो, परमाणुथी માંડીને મહત સુધીની વાત કરે તો કહેવાના તો એ જ કે પરમાણુથી માંડીને બધું જે કંઈ છે ઇઝ નથિંગ બટ એનર્જી, ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. There is energy and nothing but energy. The energy which cannot be produced, the energy which cannot be destroyed. The energy changes its form only. That is what physics say. જે फिजिक्स ભણ્યા છે ને ખ્યાલ છે. परमात्मा को कौन पैदा कर सकता है और परमात्मा को कौन मिटा सकता है? एक परम शक्ति. જેને તમે જડ કહો છો એમાં પણ એ શક્તિ છે. કોઈ પણ પદાર્થ હોય એ એનર્જીનું જ રૂપ છે. પ્રકૃતિ અને પુરુષનો આ ખેલ છે. એ પરમાત્મા ચિદરૂપ છે. ચિદનો એક અર્થ ચૈતન્ય, ચિદનો એક અર્થ જ્ઞાન. જેનામાં જ્ઞાન નથી એને પણ આપણે જડ કે કેવો જડ જેવો છે, સમજતો જ નથી. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ વેદો કહે છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા ત્રીજો શબ્દ કહ્યો આનંદ સ્વરૂપ છે. એ સદરૂપ છે, એ ચિદરૂપ છે, અને મારા નારાયણ આનંદ સ્વરૂપ છે. આનંદ ના હોય ને તો ફીકું ફીકું લાગે. શીરો બનાવવો હોય તો રવો તો જોઈએ, ઘી તો જોઈએ, પણ સાકર પણ જોઈએ. ભગવાન આનંદ ઘન છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદેનૈવ ઈમાની ભૂતાની જાયન્તે
आनंदे नैव जातानि जीवन्ति, उपनिषद कहते हैं। सच्चिदानंद रूपाय, आ सत साथे कर्म जोड़ायेलू छे, चिद साथे ज्ञान जोड़ायेलू छे, आनंद साथे भक्ति। एटले कर्म, ज्ञान अने भक्ति। सच्चिदानंद रूपाय श्री कृष्णाय वयम नमः। एवा सच्चिदानंद स्वरूप श्री कृष्ण ने अमे बधा नमस्कार करीए छीए। आ नमस्कार करो एमां पाછી त्रण वस्तु जोईए। बे हाथ जोड़ो, माथुं झुकावो अने हृदयना भावने भेळवो। हૈયું, मस्तक अने हाथ, त्रण वस्तु जोईए। गुजराती भाषाना मूर्धन्य कवि उमाशंकर जोशीनी पंक्तिओ छे। त्रणवाना मुझने मळ्या, हૈયું, मस्तक अने हाथ, बहु दई दीधु नाथ, चौथू नथी मागवू। आ त्रण वस्तु आपीने हे मारा नाथ ते मने धनवान करी दीधो, हवे चौथू कशुं नथी मागवू। त्रणवाना मुझने मळ्या, हૈયું, मस्तक, हाथ। त्रणवाना मुझने मळ्या, हૈયું, मस्तक, हाथ, बहु दई दीधु नाथ, चौथू नथी मागवू। हૈયામાં ભક્તિ ભરી હોય, મસ્તક બુદ્ધિ આપણી જ્ઞાનથી પ્રકાશિત હોય, અને હાથ ભગવાનની સેવામાં લાગેલા હોય. હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. હાથ સાથે કર્મ, હૈયા સાથે ભક્તિ અને મસ્તક સાથે જ્ઞાન, આનું કનેક્શન છે. સચ્ચિદાનંદ રૂપાય. હવે ભગવાનનું સામર્થ્ય કેવું? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ વિશ્વની, આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુ. યતો આ ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ઉપનિષદો કહે છે ભગવાન અનંતાનંત બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે, બનાવે છે. ઓકે, એને માટે રો મટીરિયલ ક્યાંથી લાવે છે? લેબર બેઝ ઇન્ડસ્ટ્રી છે, તો સ્કિલ લેબર ક્યાંથી મળે છે? એમાં ભગવાનના આસિસ્ટન્ટ કેટલા અને કેટલો સમય લાગે છે આ અનંત અનંત બ્રહ્માંડ બનાવવામાં? બોલે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ રો મટીરિયલની જરૂર નથી. કેમ? બોલે સંકલ્પથી જ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. સો અકામયત બહુશ્યામ પ્રજાયેય. આપણા ઉપનિષદો કહે છે એને સંકલ્પ કર્યો, એને વિચાર કર્યો. કોણે? પરબ્રહ્મ પરમાત્માએ. બહુશ્યામ પ્રજાયેય, હું બહુ થઈ જાઉં, એકમાંથી અનેક બની જાઉં, અનંત રૂપોમાં પ્રગટ થાઉં. અને એ થયા. કોઈ રો મટીરિયલની જરૂર નહીં, કોઈ આસિસ્ટન્ટની જરૂર નહીં, કોઈ મજૂરોની જરૂર નહીં. એટલા માટે કહે છે જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દોજા. જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દોજા. સો करहु अघारी चिंत हमारी.
ભક્તિ ન પૂજા સો કરવું અઘારી ચિંત અમારી જાનિયા ભગતી ન પૂજા. બ્રહ્માંડની કાયા નિર્મિત માયા બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કરે સોમમ ઉર્વાસી યહ ઉપહાસી સુનત ધીરમતિ ધીર ન રહે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી કૌશલ્યા હિતકારી કૌશલ્યા હિતકારી. જહી સૃષ્ટિ રચાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાય ન દૂજા. There was no one there to help him, to assist him. कोई रॉ मटेरियल नहीं, कोई मशीनरी नहीं, कोई साथी संगी हेल्पर नहीं. क्यों? क्योंकि उस परमात्मा ने संकल्प से ही सृष्टि बनाई. કહે છે ભગવાને આંખ ખોલીને તો સૃષ્ટિ થઈ. એ સવારે તમે ઉઠો છો ને, આંખ ખુલે છે ને, અને તમારો સંસાર ચાલુ થાય છે કે નહીં? બધું યાદ આવી જાય છે કે નહીં? ક્યાં પડ્યા છો, હવે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, આજે કોને કોને મળવાનું છે, માથે દેવું કેટલું, અને ફળનારા નવભાથી ભાગો છો કે નહીં? ભગવાને આંખ ખોલી અને સૃષ્ટિ થઈ. આંખ ભગવાનની ખુલ્લી રહી એટલે ભગવાનની કૃપા દ્રષ્ટિથી સૃષ્ટિ રહી. પહેલા થઈ, પછી રહી, અને પછી આંખ બંધ કરીને તો સૃષ્ટિ ગઈ. ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોય. ભગવાન આંખ બંધ કરીને પાછા હોઈ ગયા, બધું પૂરું. તમે આંખ બંધ કરીને હોઈ જાઓ છો, નાખોડા ઢળવા માંડો છો ગાઢી ઊંઘમાં, પછી તમારી સૃષ્ટિ રહે છે? પછી કોણ છો, ક્યાં પડ્યા છો, કાંઈ યાદ રહે છે? સૃષ્ટિનો લય થઈ જાય છે કે નહીં થોડી વાર માટે? નિદ્રા એક પ્રકારનો લય છે. ભાગવતમાં 12મા સ્કંદમાં 4 પ્રકારના પ્રલયની કથા કહી છે શુકદેવજીએ. એમાં નિદ્રા એ નિત્ય પ્રલય છે, નિત્ય થતો પ્રલય. એ જો 7-8 કલાક નિત્ય પ્રલય ન થાય ને તો તમે ગાંડા થઈ જાઓ સાહેબ. 2 દી ખાવા ન મળે ને તો કાંઈ એટલો બધો ફેર ન પડે, 3 દી હુવા ન મળે બિલકુલ. અને એમાં 4-5 દી હુવા ન મળે. આ પોલીસ છે ને, મેં સાંભળ્યું છે કે ઘણીવાર અપરાધીને એ ગુનો કર્યો હોય પણ માનતો ન હોય, કબૂલ ન કરતો હોય, તો ઘણીવાર એને હુવા ન દે 4-5 દિવસ સુધી. બીજું કંઈ નહીં, તું તાર ખા, હુવા નહીં મળે. અને કોઈ હુવા ન દે મોટો ત્રાસ. કેમ બાલા? આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એમ કહે છે, હુતા જેવું હક નહીં. તમારા બધા કોષો પાછા જીવિત થઈ જાય. તમે 7 કલાક 8 કલાક સૂવો છો ને એટલે આંખ ખોલી ભગવાને એટલે સૃષ્ટિ થઈ. આંખ દ્રષ્ટિ ભગવાનની પડી ત્યાં સુધી સૃષ્ટિ રહી, અને પછી પાછી ભગવાનની આંખ શેષ શૈયામાં, ક્ષીરસાગરમાં શેષ શૈયામાં, પછી ભગવાનની પાછી જ્યાં આંખ બંધ થઈ એટલે સૃષ્ટિ ગઈ. આ ભગવાનનું સામર્થ્ય. વિશ્વોત્પત્યાદિ હેતવે. અને મારા નારાયણનો સ્વભાવ બોલે તાપત્રય વિનાશાય.
નમન કરવા માત્રથી પ્રસન્ન થઈ અને જીવના 3 પ્રકારના તાપ એટલે દુઃખને સમાપ્ત કરી દે છે, એનો વિનાશ કરે છે. આધિ વ્યાધિ ઉપાધિ બધું સમાપ્ત થઈ જાય છે. આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક 3 પ્રકારના દુઃખ તાપ મટી જાય છે જેની કૃપાથી. એવા શ્રી કૃષ્ણને બધા હવે ગાઓ અને નમસ્કાર કરો. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણાય વયં નમઃ. એવા શ્રી કૃષ્ણને, એવા શ્રીનાથજી બાવાને, એવા દ્વારકાધીશ પ્રભુને અમે નમન કરીએ છીએ.